જો તમને બધાને ખબર છે આ ઝીણા બાવાની મઢી છે, આપણે ઝીણા બાવાની મઢીએ પૂગી ગયા. અહીંથી થોડુંક આવશે ને 10 મિનિટ તો આવી ગઈ ઝીણા બાવાની મઢી. મજા આવી ગઈ ને બધાને હાલવાની હે? હા ઓ સોનલબેન, બહુ મજા આવી. અરે પરિક્રમા તો છે જ એવી મસ્તની, મજા જ આવે. સોનલબેન, મેં તો નક્કી કરી લીધું છે કે આવતા વર્ષે પણ મારે તો પરિક્રમા કરવા આવવું છે. કોઈ ન આવે તો કઈ નહીં, પણ હું ને સંજય તો આવવાના જ છે. નેન્સી ભાભી, તમે ટેન્શન ન લો કોઈનું, હું આવવાનો જ છું. તમે મને એકવાર ખાલી કહી દેજો. હાલો હાલો, હવે હાલીને પૂગી જઈએ. થોડુંક જ છે, ઝીણા બાવાની મઢીએ તો પૂગીએ. એ જો આવી ગઈ હો, આપણે પૂગી ગયા ઝીણા બાવાની મઢીએ. હાલો બધાય હવે દર્શન કરી લઈએ. આય વધુ પડતા નાગા બાવા બહુ હોય, ખબર તમને? હે સોનલબેન, એવું હોય? હા તો દર્શન કરી લીજો બધાય હો. નેન્સી ભાભી, મજા આવી ને તમને? હા હો, બહુ મજા આવી ગઈ મને તો. તો પછી મેં નક્કી કર્યું હોય એમાં કઈ પ્રોબ્લેમ હોય એ હું કેતો તો હાસું પડ્યું ને? હા હો, કઈ ન ઘટે બાકી. એ હાલો હાલો, હવે વાતુડા થાવમાં દર્શન કરીને પછી હાલતા થઈએ તો પતે પછી વેલી પરિક્રમા. એ ભગવાન, અમે દર વર્ષે આવી રીતે પરિક્રમા કરવા આવીએ ને હાજા નરવા રહીએ એવો મોકો દેજો. એ ભગવાન, મને હારો ઘરવાળો મળે એવા આશીર્વાદ આપજો મને. હે ભગવાન, અત્યારે મારે નોકરી તો હારી જ છે, પણ મને સરકારી નોકરી મળી જાય એવા આશીર્વાદ આપજો. એ ભગવાન, અમારે દૂધની ડેરી છે એ હારી હાલવા માંડે ને અમને વરદાન આપો. એ ભગવાન, મને હારી છોકરી મળી જાય બસ. એ ભગવાન, મારા ધંધામાં બરકત મળે બસ એવા આશીર્વાદ આપો મને. હે ભગવાન, બધાયને હાજા નરવા રાખજો ને બધાયની મનની ઈચ્છા પૂરી કરજો તમે. એ ભગવાન, સોનલ મને હેરાન ન કરે ને સોનલ મારી બધી વાત માને એવા આશીર્વાદ આપો મને. સોનલ, આ કોણ છે? અરે પૂછડી ડફોર, મેં તને કીધું નતું કે આ નાગા સાધુ છે, જો તપ બપ કરતા લાગે કઈક. ઈ બધાએ અટાણે આ પરિક્રમા હોય ને તઈએ દેખાય, બાકી ન દેખાય. ઈ પણ આઈ નાય, ફરાળ કરે, ખાઈ પી બધું કરે ને એક શિવરાત્રી હોય ને તે શિવરાત્રીના મેળામાં દેખાય, બાકી દેખાય જ નહીં નાગા બાવા, ખબર? ને પૂછડી એવું માન્યતા છે કે જે હાસા હોય ને ભગવાનના સ્વરૂપ હોય, ભગવાનનો કોઈ અંશ હોય, ઈ દામોદર કુંડમાં નાવા જાય ને ઈ પછી પાછા નીકળતા જ નથી, ખબર? ઈ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય. હે સોનલ, એવું હોય? હા તો હાલ હાલ, હવે આગળ હાલતી તો થાય. પૂછડી, કાં થાકી ગઈ, બેહી ગઈ તું કાં? અરે સોનલ, થાકી ગઈ, હવે તો મારાથી સડાતુંય નથી. અરે પૂછડી, આ એક જ પડાવ એવો છે, આને છે ને માર્વેલની ઘોડી કહેવાય. આ થોડું કઠિન લાગશે પણ પછી સારું થઈ જશે. હાલ હાલ, હિંમત કરીને. પેલા રસ્તો એકદમ ઊભો આવશે ને પછી નીચો નીચો આવી જશે, પછી તો ધોઈડા જ જાહું રગડતા રગડતા. હુઈ હુઈ હુઈ. હા ઓ સોનલ, અત્યાર સુધી મને કઈ વાંધો ન આવ્યો, પણ આ બહુ થાક લાગી ગયો. ઓલા બધાય તો દેખાતાય નથી, ક્યાં રહી ગયા? ઈ જઈ આવું હોય તઈ આવે, હવે તો ગોતવા જ ન જાવા. હમણાં ગયા તા, ખબર ને? હવે ન જાવું, આવશે આફડા. આપણે આ પોરા ખાતી ખાતી આરામ કરતી કરતી ધીરે ધીરે સડી જાય. આપણે હવે એની કઈ ઉપાધિ કરવી જ નથી. આપણે બોર દેવીએ જઈને જ ઊભું રહેવું, ત્યાં સુધી રહેવું જ નથી. એ હારું, હાલો તો. જો પૂછડી, આપણે બોર દેવી મંદિરે પૂગી ગયા, દર્શન કરી લે. અરે સોનલ, થોડીક વાર બેસવા દે ને, આરામ કરી લઉં પછી દર્શન કરી લઈએ. થાકી ગઈ, કેવી પગું દુખે. ત્યાં સુધીમાં ઓલા લોકો આવી જાય. ઈ બધાય તો છે ને કોઈ વાતુમાં હાલતા નથી. આ હજી નો આવ્યા, આવતા જશે સોનલ, ટેન્શન લેવાની. હા સંજયભાઈ આવી ગયા. સંજયભાઈ, બીજા બધાય ક્યાં રહી ગયા, હજી આવ્યા નહીં તી? એ આવે જ છે, બધાય જોડે જ છે. હા, નેન્સી ભાભી ને આવ્યા બધાય. ક્યાં રહી ગયા તા નેન્સી ભાભી તમે તો? અરે અમે ને શિવલાભાઈ સા પીવા રોકાઈ ગયા તા, બહુ મસ્ત સા હતી હો. આ સેજ અમારે તો સાના રಹುડા. આ શીતલ ભાભી ને જલપા ભાભી ને બધાય આવી ગયા. લવ જો બધાય, આ બોરદેવીનું મંદિર છે, આપણે બધાય બોરદેવીના મંદિરે પૂગી ગયા. હવે છેલ્લો પડાવ આપણે ભવનાથનો, જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં જ જવાનું. આ બધાય દર્શન કરી લો, બાજુમાં નદીનું ઝરણું છે, ત્યાં બધાય સ્નાન કરી ને આજની રાત અહીંયા જ રોકાવાનું છે. આરામ બારામ કરી લઈએ, કાલ સવારના વહેલા નીકળશું આપણે. કાલ સવારના નીકળશું તો હાંજે ભવનાથ પૂગી જાઉં એટલે આપણી પરિક્રમા પૂરી. હે ભગવાન, બધાયનું ભલું કરજો, બધાયને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજો. એ તાઢો પોર છે ને તો બધાય હાલવા માંડજો, તે હાથ થાય તો આપણે પરિક્રમા પૂરી થઈ જાય. હાંભળ્યું?
આજે આપણે બધા ભવનાથમાં પૂગી જઈએ. અહીં ઝરણામાં હાથ પગ ધોઈ લો, બહુ મજા આવી છે. મેં તો ધોઈ લીધા, મને કેવું પડે. હાલો બધાય હવે અહીં તો કોઈ વાહામો ન રહેતું, બધાય આયરે ને આયરે વયા જાય, વાતું કરતા મજા આવી છે. હા ઓ સોનલ, મજા આવી ગઈ. અરે નેન્સી ભાભી આવો આવો, મસ્ત ઠંડુ એકદમ પાણી છે, મીઠું. આ તો નેન્સી ભાભી વગર રહી ગઈ. આખી પરિક્રમા તો એના ભેગી કરી, હવે પૂરી એને જ ભેગી કરવી કે કામ? મારું એક વાર ન પૂછ્યું કે સોનલ પગ દુખે, થાકી ગઈ કે નહીં, એક વાર નહીં. નેન્સી ભાભી ભેગા જાયલા. હા મને તારી બધી ખબર હોય, તને કઈ ન થાય. તમે એકવાર ઘેર તો આવો, પછી તમારી ખબર. હા મસ્ત ઠંડુ પાણી છે એકદમ. હાલ સોનલ સામે સા બહુ મસ્તની છે. મેં હમણાં ઉઠાને ત્યારે જ પીધી હતી. હાલ તને પીવડાવવા લઈ જાઉં. જાવ તમે, મારે કઈ સાબા નથી પીવી. વાહ, ભંડારામાં રજવાડી સા મળે જો, ત્યાં લખેલું હતું તો ન્યા જ પી આપણે બધાય. એ હાલો હાલો તો ન્યા જ પી લી હું. આપણે ભવનાથમાં પૂગી ગયા, આપણી પરિક્રમા પૂરી ને હવે તમે જાવ. સિમનભાઈ નથી ગાડી લઈ આવ્યો, બહુ થાકી ગયા હો. હજી તો ઘેર પૂગવાનું છે આપણે. એ પણ સોનલ તને ખબર નથી પડતી, અહીં ગાડી વાળાને નહીં આવવા દે. આ બધાની પરિક્રમા પૂરી થાય તો ભાગે તો આપણે જૂનાગઢની બહાર જવું જોઈએ, ગાડી અહીં નહીં આવવા દે. હારું હાલો તો બીજું હું હાલીને નીકળી જાય. હાલો બધાને મજા આવી ને, પરિક્રમા પૂરી આપણી ને. હર હર મહાદેવ.